તો 1 કપ બેસન છે એ લઈશું. જી. મીઠું લઈશું સ્વાદ પ્રમાણે. અડધી ચમચી વસંત મસાલાનું લાલ મરચું છે એ યુઝ કરીશું. ઓકે. અડધી ચમચી ધાણા જીરું છે એ યુઝ કરીશું. 5 ચમચીથી સહેજ વધારે હળદર લઈશું. ઓકે. હવે આપણે વસંત મસાલાની કસૂરી મેથી છે એ યુઝ કરીશું અને કસૂરી મેથીને હાથેથી થોડી ક્રશ કરીને લઈશું. ઓકે. એની અંદર 5 ચમચીથી વધારે ખાવાનો સોડા છે એ એડ કરીશું. હવે આપણે જરૂર મુજબ પાણી લઈને લોટ બાંધીશું. તો ધારા લોટની કણક છે એ બંધાઈને રેડી છે અને આપણે એને રેસ્ટ પણ આપી દીધો છે. હવે આપણે એના વેલણ બનાવીશું અને બાફવા મૂકીશું. ઓકે. તો હવે આપણે વેલણને બફાવવા માટે મૂકીશું. જી. તો ગટ્ટા છે બફાઈને રેડી છે. હવે આપણે એને 10થી 15 મિનિટ માટે ઠંડા થવા દઈશું અને પછી કટ કરીશું. ઓકે. હવે મેં અહીંયા 5 થી 7 કળી લસણ છે અને ખાંડીને લીધેલું છે એ આપણે એડ કરીશું અને 1 લીલું મરચું છે એ ઉમેરીશું. 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી છે એ ઉમેરીશું. ઓકે. દહીંની પેસ્ટ આપણે પહેલાં જ ઉમેરી દઈએ છીએ. તો દહીંનો કલર પણ છે એ પણ બદલાઈ ગયો છે. હવે આપણે જે ગટ્ટાને કટ કરીને રાખ્યા હતા એ ઉમેરીશું. ઓકે. ગટ્ટાનું શાક છે એ રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરીશું. ઓકે.